ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ નેગેટિવ. નીચેના વાક્યો છે એને આપણે નકારમાં ફેરવવાના છે. હવે ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ ડ્રિંક મિલ્ક, એટલે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનું અફર્મેટિવ એટલે સાદા વર્તમાનકાળનું હકાર વાક્ય છે. તો અહીંયા આપેલો વર્બ આપણે જોવાનો, આઈ ડ્રિંક મિલ્ક. V1 છે તો એના નેગેટિવમાં આઈ વી યુ ધેય સબ્જેક્ટ હોય તો એની સાથે આપણે ડુ યુઝ કરવાનું. આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક. ઓકે. સી પ્લેઝ ટેનિસ. હવે અહીંયા વર્બની પાછળ એસ લાગેલું છે, સબ્જેક્ટ તરીકે હી સી ઇટ છે, તો હી સી ઇટ હોય ત્યારે આપણે ડઝનો યુઝ કરવાનો થાય. સી ડઝ નોટ પ્લે ટેનિસ. હવે અહીંયા ડઝનો યુઝ કર્યો એટલે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ પાછળ જે એસ લાગેલો તો એ ઓટોમેટિક નીકળી જશે. ઓકે, કારણ કે આગળ ડઝ લાગેલું છે. હવે અહીંયા એસ હતો એ ક્યાં ગયો તો કે અહીંયા આવતો રહ્યો. સબ્જેક્ટ તરીકે હી સીટ હોય ત્યારે ડઝ યુઝ કરવાનું. તો અહીંયા જેક એન્ડ જીલ. હવે આ તમને એમ થાય સર હી અને શી બંને છે, પણ નહીં, આ બંને સાથે છે એટલે બહુવચન પ્લુરલ છે. તો એના માટે આપણે યુઝ કરશું જેક એન્ડ જીલ ડુ નોટ ગો ટુ સ્કૂલ. અહીંયા આપણે ડુનો યુઝ કર્યો કારણ કે જેક એન્ડ જીલ પ્લુરલ છે, બહુવચન છે, ધ્યેય છે. દીપક સિંગ્સ ભજન, તો એનું નેગેટિવ થશે દીપક ડઝ નોટ સિંગ ભજન. ઓકે, અહીંયા સિંગ્સ હતું એ એસ અહીંયાથી ક્યાં ગયો તો કે નીકળી ગયો, એ ડઝમાં આવી ગયો. ઓકે, એટલે જ્યારે પણ નેગેટિવ કરો ત્યારે અહીંયા સબ્જેક્ટ તરીકે ઈ સીટ હોય તો ડઝનો યુઝ કરો અને અહીંયા સિંગ્સમાંથી એસ છે એ ઓટોમેટિકલી નીકળી જાય.